માતા, જય જવાન જય કિસાન। તો મિત્રો આપણું કેટલા દિવસથી આ કામ બંધ પડ્યું હતું, આપણું જ્યાં મકાન બનાવવાનું એ આજે હવે ફાઇનલી કારીગર આવી ગયા છે અને આજે બધી જોતી સામગ્રી લઈ આવ્યા છે, પાટિયા ને એવું બધું। અત્યારે એ હવે ફિટિંગ કરવા વળી ગયા છે। આપણે પહેલાં જોઈએ કઈ રીતનું એનું કામકાજ છે। તો મિત્રો કારીગરો વર્ગી ગયા છે, એનું કામકાજ ચાલુ કરી દીધું ફિટિંગ કરવા। આ બધા પાટિયા નાખી દીધા, આપણે જે ખુરચી પહેરી તેમાં અમે વર્ગી ગયા છે માપ સાઈડ લઈને કરવા। અને આપણે સવારમાં પહેલાં ખીલાહારીને લઈ આવ્યા હતા, એટલે એ લોકોએ પહેલાં ખીલાહારીનું કટિંગ કરી અને પિંજરા બનાવી નાખ્યા તૈયાર। આ રીતના માપ સાઈઝ પ્રમાણે કટિંગ કરીને તૈયાર કરી નાખ્યા। અત્યારે હવે એની રીંગું તો ચારાની ખીલારી તૈયાર આવે એટલે કાંઈને મહેનત ન કરવાની, બધી રેડીમેડ તૈયાર આવવા માંડ્યું। હવે માપ સાઈઝ મારીને કરવા માંડ્યા છે પાટિયા ફિટિંગ। હવે આવતીકાલે પછી ભરાઈ થઈ જાય, વરસાદ પાણી નહીં આવે તો। પાટિયામાં જૂની સિમેન્ટ સોટી હોય ઉખેડે છે, ઉપાડ્યું છે જોરદાર કામ। હવે આ બધે મારે છે તાણિયા, એની ભાષામાં કંઈક બીજું કહે, પણ આપણે તાણિયો કહીએ। પાટિયા વચમાં ખીલી મારીને હોલ કરીને વાયર નાખી દઈએ। છે ભાવેશભાઈ, રબ્બા માંડ્યા છે, ખીલી જો હવે। તો મિત્રો આ રીતનું કંઈક કામકાજ છે આપણું, કોપીન ભરવાનું કામકાજ। કારીગરોનો આઈડિયા હોય આવો બધા થોડી ખીલી ખેંચીને મારશે એટલે પાટીને નીકળવા દે નહીં। પછી થઈ ગયું ફિટિંગ મજબૂત। ને મિત્રો આપણે બીજે દિવસે સવારમાં આવી ગયા ટ્રેક્ટર લઈને સિમેન્ટ ભરવા। આ છે સાનુભાઈ, એ ટ્રેક્ટરમાં આપણે સિમેન્ટ નાખી દઈએ, 6 ઠેલી લઈ જઈએ। ઘટશે તો પાછી આવશું, બાકી થઈ જાય લગભગ। તો આમાં સુપર અલ્ટ્રાટેક સિમેન્ટ વાપરીએ આપણે, ગમે ને નાખી દે, 100 માં કાંઈ નહીં થાય। સવારમાં દુકાન નહોતી ખોલી તો આપણે પહોંચી ગયા, ફોન કરીને બોલાવ્યા, ફટાફટ નાખી દઈએ તો વરસાદ પાણીની પહેલાં આપણે પહોંચી જઈએ વાડીએ। રગતિયા સ્ટીલમાંથી લીધી આપણે પેટ્રોલ પંપની બાજુમાં।
અત્યારમાં વાતાવરણ તો છે વરસાદના છાંટા ખરે એવું. તો મિત્રો આપણે જગ્યાથી વાડીને રસ્તે ચાલુ વાળીએ. અને આજ તો આપણી મોર કારીગર આવી ગયા. આગળ રિક્ષા પડી આપણી વાડી જેને ઊભા છે. આજ તો આપણે ડેલે તાળું મારી ગયા હતા. નકા તો ઠેકાણે પહોંચીને કામ ચાલુ કરી દે. આપણે અત્યારે 6 ઠેલી ભરી આવ્યા થઈ. એ ઘટશે તો જો, બાકી વરસાદી વાતાવરણ થઈ ગયું છે સારું, એટલે વહેલા રિંગ ભરાઈ જાય. ટ્રેક્ટર આપણે વાડીએ પહોંચાડી દીધું. હવે કારીગર વળી આવે છે, થોડુંક કામ માટે પાછા ગયા. પછી ગઈકાલે આ બધું ફિટિંગ કરી દીધું અહીંયા. હવે આમ અંદર ખિલારીને પિંજરા મૂકવાના ને એવું થોડું ઘણું કામ છે, પછી કરશે ચાલુ ભરાયાની. આપણે માંડવીની અંદર ગઈકાલે ખાતર નાખી દીધું. આમાં આપણે નાખ્યું ભારત કેન અને બીજું કેલ્શિયમ નાઇટ્રેટ. 3 ઠેલી બે નાખી દીધું, બે મિક્સ કરીને. ને રાતના થોડા ઘણા સાટા થઈ ગયા એટલે ખાતર અત્યારે દેખાતું નથી, એટલે ઓગળી ગયું બધું. તો મિત્રો ભરવાનું થઈ ગયું આપણું ચાલુ, ને એના છાંટાઈ થઈ ગયા છે ચાલુ ભેગા. આ રીતની કે ખિલારીને પિંજરા અંદર મૂકીને કરી દીધું છે કમ્પ્લીટ. એક ખૂણો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે. રવજી બાપા હો હા, એ હવે ને પેલા બહુ મૂકતો ઇન્ડિયા કા એટલે કઈ એનું કામનું ઇન્ડિયા મૂક્યા કરે. કાકો કામ બજાર રોડ ઉપર આવેલો જતો તેને ઉતારી મૂકી દઈએ. એક ઠેલે પૂરે થઈ ગઈ. હટો મારા ટકાના છિડકા જ ફેરા ને બોલાવે. વંદે વંદે ભારત ઇલેક્ટ્રિક છે ને. હાડી ને વેરાવળથી જુનાગઢ, જુનાગઢથી રાજકોટ, રાજકોટથી સુરેન્દ્રનગર, અમદાવાદ નહીં, ડાયરેક્ટ કેશોદ જુનાગઢ. હા, આમ બધે ક્રોસિંગમાં આને ઊભવાનું જ નહીં, બીજી ગમે એક્સપ્રેસ હોય તો એને ઊભું રહી જવાનું.
ડબલ પટ્ટા હવે આ તો અહીંયા રેલ મંત્રી લાગે ડબલ પટ્ટા હવે એક કર્યું ત્યાં પાણી નીકળે ડબલ પટ્ટા ને દેખાવ આવો એક નંબર હા ઓર બીજો રાણા તો ઓછું ભરે છે આપડા લાગે કા ઓરો તો ઈ ક્યાંથી બાપા ઉપડે ક્યાં ઈ મોટા હે ઈ ક્યાંથી ઉપડે તો થોડા ભાઈ મિત્રો ભરાય હજી થોડું ઘણું છે ને વરસાદ થઈ ગયો છે અંધાર કમ્પ્લીટ અને સાટા થઈ ગયા ચાલુ પછી કરી લેવાનો આપણે આ સાઈડમાં જેટલું ભરાતું જાય થોડીક બાચકી છે એટલે આપણે માથે મૂકતા જઈએ ઉપર નકર ધોઈ નાખશે મૂલી આવે તો કાલ નેદાઈ જાય ભરાઈ કેરી ઝડપથી ચાલુ મિત્રો આપણે આગળ જોયું એ રીતનું આ બધી ભરાઈનું કામ હાલતું હતું પછી થોડું ઘણું બાકી હતું ને આપણે હતો આજે સિનિયર સિટીઝનનો પ્રોગ્રામ એટલે આપણે એમાં જવાનું હતું એટલે આપણે પછી અધૂરું મૂકી ને વયા ગયા હતા એ લોકો હતા થોડું ઘણું બાકી હતું 2 થેલીનું કામ એ કરવા તો અત્યારે આપણે પછી મુલાકાત વાળીએ લઈ લીધી આપણે તો કંઈક આ રીતનું અહીંયા બધે ભરી દીધું છે મસ્ત આપણે બધી પ્લાસ્ટિક રાખી દીધી હતી પણ કંઈ બોવાની જરૂર નથી પડી ને વરસાદી વાતાવરણ થઈ ગયું છે જોરદાર એટલે હવે એવું લાગે છે કે આજ કે કાલમાં પાછો વરસાદ થઈ જાય સારામાં સારું વાતાવરણ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ વરસાદી આવે એવું બાકી આપણે આ વાડીનું કામ કર્યું તો બધું ફાઇનલ પૂરું થઈ ગયું દવા છટાઈ ગઈ હતી ખાતર નખાઈ ગયું તો નેદાઈ ગયું હવે આવતીકાલે આપણે અવાણિયા નેતવાના છે મજૂર કીધા છે વરસાદ નહીં આવે તો કાલ બપોર સુધીમાં નેદાઈ જાય તો કાલની આપણી મુલાકાત આપણે ઓલી વાડીની લેવું કેટલાક મજૂર આવે તો આજના વિડીયોમાં બસ આવું જ કંઈક હમણાં 2 દિવસ વચમાં વિડીયો નહોતો આવ્યો આજે પાછું તમને આ વિડીયો આપણું કામ ચાલુ થયું તમને બતાવી દીધું તમારા વિડીયો તમને કેવા લાગ્યા કોમેન્ટ કરજો મિત્રો તમારા વિડીયો તમે જોતા રહેજો જય જવાન જય કિસાન યા અલી મદદ